રાજકોટના સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી ખાતે રહેતા રહીશોએ પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરી। સ્થાનિક રહીશોએ સૌરાષ્ટ્ર કલા કેન્દ્રની 3 શેરીઓમાં અશાંત ધારો લાગુ કરવા માટે રજૂઆત કરી છે। અન્ય વિસ્તારમાં અશાંત ધારો લાગુ હોય ત્યારે તેમના વિસ્તારમાં પણ અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। 3 શેરીઓમાં અન્ય સમુદાયના લોકો પ્રવેશ ન કરે તે માટે અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી છે। રજૂઆતમાં અમે અમારું સંરક્ષણ માટે આવ્યા છીએ, કેમ કે અત્યારે જે પરિસ્થિતિ સોસાયટીમાં બની રહી છે, જે પરિસ્થિતિ ચાલુ થઈ છે, એમાં અમને સ્ત્રી તરીકે અને અમારા બાળકોનો અમને પૂરેપૂરું જોખમ લાગે છે। એનું કારણ છે કે વિધર્મીઓ આ સોસાયટીમાં પ્રવેશ કરી રહ્યા છે। ઓલરેડી 3 થી 4 ફેમિલીએ વસવાટ ચાલુ કરી દીધો છે। તો અમે હિન્દુત્વને બચાવવા માંગીએ છીએ અને હિન્દુત્વના રક્ષણ માટે જ અમે બધા સામૂહિક રીતે, આ કોઈ એક પર્સનલ વ્યક્તિનું અભિયાન નથી, પણ સામૂહિક અભિયાન માટે અમે બધા ભેગા થઈ અને આ વિનંતી કરવા આવ્યા છીએ કે અશાંત ધારાની કલમ હેઠળ અમારી સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીનું જે શેરી નંબર 3, 4 ને 5 એનો કેટલોક ભાગ જે નથી ગણાતો, એના માટે અમે વિનંતી કરવા આવ્યા છીએ કે અશાંત ધારા કલમની હેઠળ અમારો આજે કેટલોક ભાગ નથી ગણાતો એ કાયદાકીય રીતે અમલમાં મૂકે। અશોકભાઈ ઓડેદરા, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર શેરી નંબર 4-7 કોર્નરે મારું રહેવાનું। આપણે રાજકોટ શહેરની મધ્યમાં એક બાજુ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી, એની બીજી બાજુ પ્રકાશ સોસાયટી, જ્યાં આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી સાહેબે રહે છે અત્યારે, એની વચ્ચે સૌરાષ્ટ્ર કલા કેન્દ્રના નામથી જ ઓળખાતી પરંતુ અઘાટમાં રહેલી 3 શેરીઓ, શેરી નંબર 3, 4 અને 5, જેની અંદર લગભગ 118 કે 19 મકાનો આવેલા છે, તે અઘાટમાં હોવાથી ઘણા સમય પહેલાથી રજૂઆત કરેલી હતી કે ભાઈ આને અશાંત ધારામાં લઈ લેવામાં આવે। અશાંત ધારાના જે તે કાયદા કાનૂન નક્કી થયેલા છે તેને અત્યારે ફોલો કરવા માટે પણ સોસાયટીના રહીશો ભેગા થયા છે કે અત્યારથી જ એને ફોલો કરી રહ્યા છીએ। તો બીજા કોઈએ ત્યાં મકાન લેવું નહીં, અશાંત ધારામાં ના આવતા હોય એવી કોઈ પણ ધર્મના લોકોએ, અને કોઈએ વેચાણ પણ કરવું નહીં। જો જેણે વેચાણ એકાદું થયેલું હતું તો એને અમે બધા સાથે મળી અને એ સોદો કેન્સલ કરાવેલો છે, જેથી ભવિષ્યમાં આ થાય નહીં। એ બાબતે અશાંત ધારો જલ્દીથી લાગુ થાય એના માટે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ। ત્યાં સોસાયટીમાં સાંજે સવારે ખૂબ શાંતિથી બધા પ્રસંગો ઉજવાય છે, શાંતિથી લોકો રહે છે। ભવિષ્યમાં કોઈ શાંતિ ડહોળાય નહીં એની પૂર્વ તૈયારી માટે અમે અહીંયા આવીએ છીએ।